નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 8 ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો। ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। મિત્રો, મધ્ય ભારતના ભાગ સુધી પહોંચેલી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ ફરી સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આજે આંધી, તૂફાન, વંટોળ સાથે આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી માત્ર ઝાપટા જોવા મળશે, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની વિરોધાભાસી આગાહી સામે આવી છે। રક્ષાબંધનના દિવસે પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। આ મિત્રો, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ખૂંખાર આગાહી। જ્યાં દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના ઉપસાગરની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધ્યું છે। પરંતુ આવનારી કલાકોમાં ગુજરાતના રીજનના ભાગોમાં, જેમાં ફરી એકવાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી કલાકોમાં 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ખાસ કરીને મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ભારે તાપમાનમાં વધારો થયો હતો, પરંતુ આજે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો, હજુ પણ એક અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ મિત્રો, ગુજરાત નજીક વાવાઝોડાનો ખતરો છે એ અત્યારે બમણો જોવા મળી રહ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે મેપ ઉપર કે આપણું ગુજરાત રાજ્ય છે અને અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ વાવાઝોડું જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર આગામી કલાકોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદની આગાહી છે। અને મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ખાસ કરીને 8 થી લઈને 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે, તો અમુક ભાગોમાં હજુ પણ વરાપનો માહોલ છે જોવા મળશે। તો બીજી તરફ બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થતા ગુજરાતમાં ફરી એકવાર એક સાથે 2 વાવાઝોડા છે એ ત્રાહિમામ દર્શાવશે। ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। હવે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમના વિશે જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એમાં અત્યારે 2 પ્રકારના હવામાન સમાચાર છે। અમુક ભાગોમાં ગુજરાતમાં આજે વરાપ જોવા મળશે, તો અમુક ભાગોમાં ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદની રહેલી છે આગાહી। જે રીતે મિત્રો, કચ્છ લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સુરેન્દ્રનગર છે, આ સાથે પોરબંદર છે, ગાંધીનગર છે, છોટાઉદેપુર છે, નવસારી લાગુના વિસ્તારની અંદર આવનારી કલાકોમાં મિત્રો કહી શકાય કે 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે। મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, અમરેલી છે, જૂનાગઢ છે, રાજકોટ છે, અમદાવાદ છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો ગુજરાતના ઘણા ભાગોમાં આજે વરાપ જોવા મળશે, જેમાં ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ અને ડાંગ લાગુના વિસ્તારની અંદર આજે વરસાદે છે વિરામ લીધો છે। મોન્સૂન અત્યારે ખાસ કરીને મિત્રો કહી શકાય તો અત્યારે કોઈ વરસાદની સંભાવના નથી। આ સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે આ વિડીયો જ્યાંથી જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું ખરેખર વરસાદની રહેલી છે આગાહી એ જાણવા માટે ખાસ કે મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
અને મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, આગામી કલાકો માટે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે, તમામ અપડેટ છે તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। મિત્રો હાલનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ અને ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે। રક્ષાબંધન પહેલાં એટલે કે મિત્રો આજ રોજ ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ ભૂક્કા બોલાવશે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી તો ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો। તાપમાનમાં સામાન્ય રીતે 1 થી 2 ડિગ્રી સુધીનું તાપમાન વધ્યું હતું, પરંતુ આજે ફરી એકવાર આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના રીઝનના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ જે કઈ રીતે ગતિ કરતી જોવા મળી છે, સાથે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ કે જે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વાવાઝોડા સાથે કાળો કહેર છે વર્તાવી શકે છે। હાલ મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કોઈ ભારેથી અતિ ભારે વરસાદ પડે કે પછી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થાય કે નદી નાળાઓ છલકાય એવા કોઈ પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા નથી, માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે તેવું પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી વિશે જાણકારી મળી રહી છે। હવે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે ગુજરાતનું હવામાન કેવું છે। ગુજરાતની સાથે સાથે અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર બની રહેલી વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ અત્યારે ગુજરાતને વરસાદ છે આપી રહી છે। આગામી દિવસોમાં એવું બની શકે કે જે રીતે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 17 તારીખના રોજ સૂર્યનો મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થાય છે અને મઘા નક્ષત્રનું વાહન ડેટકો છે અને આ નક્ષત્ર ની અંદર ગુજરાતમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે તેવું મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે અત્યારે બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં ભેજનું પ્રમાણ ખેંચાતા ગુજરાતમાં જે રીતે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એવું લાગી રહ્યું છે કે ભર ચોમાસે અત્યારે ઉનાળા જેવો માહોલ છે જોવા મળ્યો છે, પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 9 તારીખના રોજ રક્ષાબંધન છે અને રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં રીતસરનો મેઘ મહેર જોવા મળશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। જે રીતે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને ખાસ કરીને ભારતના પૂર્વ ભારતના ભાગોને વરસાદ આપી રહી છે, તો આવનારા દિવસોમાં એવું પણ બની શકે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય થશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં પૂરની આગાહી પણ સામે આવી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે એ અત્યારે સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ થશે। થોડા દિવસો સુધી ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવશે, તો થોડા દિવસ પછી ગુજરાતમાં ફરી એકવાર વરાપનો લાંબો રાઉન્ડ ચાલશે। ફરી ગુજરાતમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે, તો ફરી બંગાળની ખાડી પણ સક્રિય થતાં ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે ભૂક્કા બોલાવશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ આમ તો કહી શકે કે ભારતના ઉત્તર ભારતના ભાગોની સાથે સાથે પૂર્વ ભારતના ભાગો અને મિત્રો આ જે પહાડી વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ બધા વિસ્તારોની અંદર અત્યારે છે એ અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ જોવા મળશે। તો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ છોતરા કાઢશે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે કે 15 તારીખ આસપાસ બંગાળની ખાડી સક્રિય થતાં ગુજરાતમાં 17 તારીખના રોજ ધોધમાર વરસાદની સંભાવના છે। જ્યાં દર્શક મિત્રો એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થશે, એક વરસાદી સિસ્ટમ કે જે ઉત્તર ભારતના ભાગોની અંદર સક્રિય થશે અને બીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને જ્યારે તે પશ્ચિમ દિશા આમ તો કહી શકાય પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ આગળ વધતા જાણીશું કે ગુજરાતના રીઝનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આપશે, તો ગુજરાતમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદ આપે એવી કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં આજે વરાપ છે એ મિત્રો જોવા મળશે. તો ફરી ગુજરાતમાં આજે ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધશે, તાપમાનમાં ભારે વધારો થશે. પરંતુ ગુજરાતના ઘણા છૂટાછવાયેલા વિસ્તારો છે જેમાં કચ્છ લાગુનો વિસ્તાર હોય, દેવભૂમિ દ્વારકા છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા છે, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો છે કે જ્યાં વરસાદી ઝાપટા જોવા મળે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ મિત્રો આગાહીને લઈને જ્યાં નકશા જાહેર થયા છે હવામાન વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી નકશા સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આગાહી થોડીક ચેન્જ સામે આવી છે. કારણ કે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે તો કહ્યું છે કે ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન અનાધાર વરસાદ જોવા મળશે. પરેશભાઈ ગોસ્વામીએ પણ કીધું છે કે OLR રચાતા ગુજરાતમાં છે એ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે અને જેમ રક્ષાબંધનનો તહેવાર જતા અને જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ધોધમાર વરસાદ ગુજરાતમાં છે છોતરા કાઢશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો નવું વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલ સામે આવી રહ્યું છે. એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ કે આગામી દિવસોમાં જેમાં ખાસ કહી શકાય કે 14 તારીખ સુધીમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. એટલે કે 8 થી લઈને 14 તારીખના રોજ ગુજરાતમાં સરેરાશ કયા કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ અને કયા વિસ્તારોની અંદર સૌથી ઓછો. તો અમુક વિસ્તારોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એમાં ભારે વધારો થશે. તો સૌપ્રથમ મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર જો વાત કરીએ તો કચ્છના જે અરબ સાગરને અડીને આવેલા જે વિસ્તારો છે, માંડવી લાગુના વિસ્તાર છે, લખપત લાગુના વિસ્તાર છે કે જ્યાં વરસાદની સંભાવના વધુ છે. પરંતુ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગરના જે ખાસ કરીને ભાલ પ્રદેશના વિસ્તારો છે ત્યાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે વેરાવળ લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે. તો ખાસ ભાવનગર આજુબાજુનો જે વિસ્તાર છે, ભાવનગર, અલંગ, પાલિતાણા, મહુવા, આ સાથે મિત્રો કહી શકાય રાજુલા લાગુના વિસ્તારમાં છે એ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. કોઈ ભારેથી ભારે વરસાદ આવે, 5 થી 10 ઇંચ સુધીના વરસાદ આવે કે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં એવી આગાહી છે થોડીક ઓછી જોવા મળી છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે મેઘ ખાંગા થશે, ધોધમાર વરસાદની સંભાવના જોવા મળશે, આકાશ પાતાળ એક થશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરનો ભાગ છે, બંગાળની ખાડી, આ બંનેના ભાગોની અંદર બનતી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે મધ્ય ભારતના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે. પૂર્વ ભારતના ભાગોની અંદર પણ અત્યારે વાતાવરણની અસ્થિરતા છે જોવા મળી છે. હવે મિત્રો જાણીશું કે જે રીતે વરસાદી સિસ્ટમે યુટર્ન લીધું છે એને લઈને મિત્રો અત્યારે GFS મોડેલ સામે આવી રહ્યું છે. એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો, ઉત્તર ભારતના ભાગો તરફ સક્રિય થઈ છે. તો બીજી અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જે દક્ષિણ ભારતના ભાગોને છે એ અસર કરી રહી છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપી રહી છે. ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે કહી શકાય કે પૂર્વ ભારતના આ બહારના ભાગની અંદર એટલે કે મિત્રો તમે જોઈ શકો છો તાઇવાન લાગુના વિસ્તાર છે, ફિલિપાઇન્સ, ચાઇનાના દક્ષિણ ચાઇનાના ભાગો તરફ બનતી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે પૂર્વ ભારતના ભાગોની અંદર અસર થશે. સાથે જે રીતે અત્યારે નિષ્ક્રિય થયેલી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એને જો વેગ મળશે તો એ વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો પણ ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળશે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણ છે મિત્રો ચેન્જ થતું જશે. ક્લાઇમેટ ચેન્જ થતાં ગુજરાતમાં હજુ પણ વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. પરંતુ આગાહીના ભાગરૂપે ગુજરાતમાં આવનારા દિવસોમાં બની શકે કે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ભૂકા બોલાવશે. જે રીતે મિત્રો 17 તારીખના રોજ જ્યારે ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રના શરૂઆતના પ્રથમ દિવસોમાં જે વરસાદ પડતો હોય છે અને એનું પાણી હોય છે ખેડૂતો માટે 12 માસ માટે સારું રહેતું હોય છે એવી કહેવત છે. તો મઘાના મોંઘા પાણી છે કહેવત પણ અત્યારે ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી આવી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે એમ ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો દક્ષિણી ભારતના ભાગો અને અરબ સાગરને અડીને આવેલા ભારતના ભાગો તરફ આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને પણ ભારેથી ભારે વરસાદ છે એ આપી શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના વાતાવરણમાં ભલે ભેજનું પ્રમાણ અત્યારે વધ્યું છે, વાતાવરણમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં છે એ વરસાદનો નવો રાઉન્ડ ભૂકા કાઢશે.
હવે મિત્રો જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે. તો આજે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ જોવા મળશે. જે રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ કચ્છનો વિસ્તાર વિશે વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે. વીજળીના ચમકારા કડકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે, જેમાં રાપર છે, ખાવડ છે, આ સાથે લખપત છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની છે એ સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે. તો દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેતી રહેવા માટે અપીલ કરી છે. કારણ કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો ઘેરાતા જોવા મળી રહ્યો છે. જે રીતે મિત્રો ખાસ ભાવનગર આજુબાજુના વિસ્તાર છે, સોનગઢ છે, પાલિતાણા ખરસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે અલંગ છે, મહુવા, રાજુલા, અમરેલી લાગુના વિસ્તારની સાથે સાથે ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, ઉના છે, વેરાવળ છે, કોડીનાર છે, તુલસીશ્યામ લાગુના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળો છે ત્યારે વહેલી સવારથી જ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો જે રીતે નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. વડોદરા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આમોદ, રાજપીપળા, દેહરાદૂન લાગુના વિસ્તારની સાથે સાથે ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, નવાપુર લાગુના વિસ્તાર છે, નવા બંદર લાગુના વિસ્તારની સાથે સાથે વલસાડ છે, આહવા લાગુના વિસ્તારની સાથે સાથે ધોધમાર વરસાદ છે એ ભૂકા બોલાવશે. હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાતાવરણ અત્યારે વરસાદી રહેશે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આજથી 12 તારીખ સુધી માછીમારો માટે કોઈ સલાહ નથી. જો કે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદ પડશે, જ્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદ છે જોવા મળશે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. 15 ઓગસ્ટની આસપાસ ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં વરસાદ છે આવશે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી હતી. છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ સિવાય કોઈ ભાગોમાં ભારે વરસાદ થયો નથી, પરંતુ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ નવસારી, સુરત, આહવા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. તો આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મેઘરાજા ફરી સક્રિય થશે. અંબાલાલ પટેલે કહ્યું કે 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી ખેતી માટે સારું માનવામાં આવે છે. 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું માનવામાં આવતું નથી. 15 ઓગસ્ટની આસપાસ કોઈ અહીં ત્યાં વરસાદ જોવા મળશે, પરંતુ સૂર્ય મઘા નક્ષત્રની અંદર શરૂ થશે તો 17 ઓક્ટોબરથી ડેટકો છે તો તેથી ભારે વરસાદની શક્યતા છે. આમ 18થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા છે. મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ ખેતી માટે થતો હોય છે, તો લોકોએ ભૂગર્ભ જળમાં સંગ્રહ કર્યો હોય છે. આમ ઓગસ્ટમાં ફક્ત હળવા વરસાદની સંભાવના છે. આ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. પ્રશાંત મહાસાગરની અંદર તોફાન બનવાની શક્યતા છે, જેના અવશેષોમાં બંગાળની ખાડીમાં આવશે, તો જેના કારણે બંગાળની ખાડી ફરી સક્રિય થશે.